નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સુરત પહોંચ્યા છે. તેઓ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ચાલી રહેલા ISPL મેચમાં હાજરી આપશે. સલમાન ખાનના પ્રશંસકો મોટી સંખ્યામાં સુરત એરપોર્ટ પર પહોંચી ગયા હતા. તેઓ સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સુરતના રંગોળી કલાકારોએ સલમાન ખાન અને તેમની માતાની થીમ પર એક વિશાળ પેઇન્ટિંગ બનાવી છે, જેને તેઓ સલમાન ખાનને ભેટ આપવા માટે લાવ્યા હતા. સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ફરિયાદી પાસેથી 12,20,000 રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ગોવાથી જામનગર જઈ રહેલી ટ્રેનમાંથી ઝડપી લીધો હતો. ટેકનિકલ તપાસના આધારે પોલીસે આરોપીની લોકેશન શોધી આ કાર્યવાહી કરી હતી. આરોપીએ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને નિશાન બનાવ્યા હતા. ફરિયાદીને એવું કહીને ભોળવી દેવાયો હતો કે ક્રિપ્ટોકરન્સી ટાસ્ક પૂર્ણ કરીને અને તેમાં રોકાણ કરવાથી તેને ઘણો વધુ નફો મળશે. સુરતમાં સવારથી જ સમગ્ર શહેરમાં ઘન ધુમ્મસ છવાયેલો છે. ધુમ્મસના કારણે રાજમાર્ગો પર વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓ પર દૃશ્યતા ઘટી ગઈ છે. સુરતમાં દિલ્હી શિમલા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઓછી દૃશ્યતા કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. કચ્છ ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 1:56 3.5 તીવ્રતાનો એક આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 11 કિલોમીટર દૂર હતું. તાજેતરમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓની સંખ્યામાં વધારો થયો છે. ખાદ્ય વિભાગે મહેસાણાના ઊંઝામાં દરોડા પાડ્યા છે. જીરું અને સૌંફમાં મિલાવટની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાદ્ય વિભાગે ઊંઝાની ફેક્ટરીઓમાં અચાનક તપાસ હાથ ધરી હતી. જીરું અને સૌંફમાં સફેદ પાવડરની મિલાવટ બહાર આવી છે. શ્રી શ્યામ ટ્રેડર્સ અને કુંદનલાલની ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 3 દિવસની કાર્યવાહી બાદ ખાદ્ય વિભાગે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 21.66 લાખ રૂપિયા મૂલ્યનું જીરું, સૌંફ અને પાવડર જપ્ત કરવામાં આવ્યું છે. જિલ્લા ખાદ્ય અધિકારી અને તેમની ટીમે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને છેલ્લા 20 દિવસમાં બીજી વખત બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ વખતે ધમકી રશિયન ભાષામાં લખાયેલા ઈમેલ મારફતે મળી હતી. ઈમેલ મળતા જ કલેક્ટર કચેરીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કલેક્ટર કચેરી ખાલી કરાવી બનાસકાંઠા પોલીસે તપાસ શરૂ કરી છે. 20 દિવસ પહેલા પણ પાલનપુરના કલેક્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. 70મા ગણતંત્ર દિવસના અવસરે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ગુજરાતની ઝાંખીએ સતત ચોથી વખત લોકપ્રિય પસંદગી શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સંદર્ભે ટ્રોફી અને પુરસ્કાર આજે દિલ્હીમાં ઔપચારિક રીતે આપવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં રાણાસન નજીક એક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે કારખાનામાં અફરાતફરી મચી ગઈ હતી. મોડાસા અને હિંમતનગરના ફાયર બ્રિગેડ કર્મચારીઓની 4 ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ખેડબ્રહ્મા, ઈડર અને પ્રાંતિજના ફાયર બ્રિગેડ કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી હતી. ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. ફાયર વિભાગે તાત્કાલિક સૂચના જાહેર કરી હતી. બનાસકાંઠાના વડગામ તાલુકાના નાલાસર ગામમાં રેબીઝનો એક કેસ સામે આવ્યો છે. 3 મહિના પહેલા એક મજૂર યુવકને કૂતરાએ દંશ કર્યો હતો. કૂતરાના દંશ બાદ યોગ્ય સારવાર ન મળતા રેબીઝના લક્ષણો દેખાવા લાગ્યા હતા. યુવકને અચાનક રેબીઝ થતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. આયુક્તે સ્થાયી સમિતિ સમક્ષ જામનગર મહાનગરપાલિકાનો 1,860 કરોડ રૂપિયાનો બજેટ મસદ્દો રજૂ કર્યો હતો. વર્ષ 2026-27નું સામાન્ય બજેટ સ્થાયી અધ્યક્ષને સોંપવામાં આવ્યું છે. અંદાજ મુજબ મોટાભાગનો મૂડી ખર્ચ જળ વ્યવસ્થાપન, ભૂગર્ભ ગટર, માર્ગો અને આવાસ સહિત માળખાકીય વિકાસ પર કરવામાં આવશે. 9 કરોડ રૂપિયાથી વધુ આવક મેળવવા માટે વિવિધ કરોમાં વધારો કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જામનગર સંધ્યાપુલ નજીક એક કારમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઈવર અને મુસાફરો સમયસર બહાર નીકળી ગયા અને પોતાનો જીવ બચાવ્યો હતો. અચાનક લાગેલી આગના કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયત માટે એક જ સ્થળ પરથી એકસાથે પોટિકા ગ્રામ પંચાયત ઘર સહ તલાટી આવાસ માટે ખાતમુહૂર્ત કાર્યારંભ કરાવતા સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાત આત્મનિર્ભર ભારત માટે ગામડાઓના માળખાગત વિકાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ફોકસમાં અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. સાબરકાંઠાના રાણાસન નજીક કારખાનામાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આશરે 10 ફાયર બ્રિગેડ ટીમોએ ભારે મહેનત બાદ આગ બુઝાવી હતી. કારખાનાને થયેલા નુકસાનનો અંદાજ લેવામાં આવશે. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કાપડના કારખાનામાં આગ લાગી હતી અને તેણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડનારી ટીમને ધમકી આપવામાં આવી છે. 2 વ્યક્તિઓએ ધમકી આપી ઢોરોને છોડી દીધા હતા. મહાનગરપાલિકાની ટીમે ઢોરોને પકડી લીધા હતા. રાજુ રતડિયા અને વિજય રતડિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઢોરોને વાહનમાંથી ઉતારી લેવાયા હતા જ્યારે તેઓ લઈ જઈ રહ્યા હતા. બંને વ્યક્તિઓએ મોકો મેળવી ઢોરોને છોડાવી દીધા હતા. વડોદરા MS યુનિવર્સિટીના હોસ્ટેલમાં દારૂની બોટલો મળી આવી છે. છોકરાઓના હોસ્ટેલના એક રૂમમાંથી મોટી માત્રામાં નશીલા પદાર્થો મળી આવ્યા હતા. સાયજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે દરોડા પાડ્યા હતા. એક રૂમમાંથી 25 થી 30 ખાલી દારૂની બોટલો મળી આવી હતી. રૂમમાંથી મોટી સંખ્યામાં ખાલી સિગારેટના પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ સામગ્રી જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના કુખ્યાત આરોપીઓ સામે જબરદસ્તી વસૂલીનો ગુનો નોંધાયો છે. સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં 6 લોકોની ગેંગ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ સામે જબરદસ્તી વસૂલી, મારામારી અને સૂદખોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયો છે. આ ગેંગ લાંબા સમયથી ગાંધીનગરમાં આતંક ફેલાવી રહી હતી. વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક અકસ્માત થયો હતો. બસ અને ટ્રક વચ્ચે અથડામણ થતા ડ્રાઈવરનું મોત થયું હતું. અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે 14 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ 10 થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી યુદ્ધસ્તરે ચાલી રહી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારના અસરગ્રસ્ત લોકોએ ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે દલીલ કરી હતી કે સરકારી વકીલે તોડફોડના મુદ્દે કોઈ ઠોસ પગલાં લીધા નથી. ઉચ્ચ ન્યાયાલયે 2 ફેબ્રુઆરી સુધી યથાવત સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ થશે. તુર્કીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઇસ્તાંબુલ આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પૂરના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. અનેક પ્રાંતોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સુરતમાં લક્ષ્મી ગ્રુપ સામે આવકવેરા વિભાગની કાર્યવાહી ચોથા દિવસે પણ ચાલુ છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સુરતની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી બની શકે છે. તપાસ દરમિયાન અંદાજે 8 કરોડ રૂપિયાના સોના ચાંદીના આભૂષણો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ચીખલી નજીક વારી એનર્જી ગ્રુપને જમીન આપનાર અનિલ બાગદાનાના ઘરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.